જય દ્વારકાધીશ મિત્રો. હવે દોડની ગળે જવાનું કોલેજ. આજ પેલા જવું જોઈએ ગામમાં પંચર કરવા. ગાડીમાં પંચર પડી ગયું. હા, ગાડી ચાર્જિંગમાં બાયણા કાઢી પછી પંચર કરાય. 1 hour later. ચાલો મિત્રો, પંચર કરાવી ગોંડલ પૂગી ગયા છે. ત્યાંથી સીધો ઘરે જઈ રોપાને લઈને સીધો ગોંડલ આવી ગયા. સફળી પૂગી ગયા. ભાઈબંધ દોસ્તાર ઊભા. આજ તો 10 વાગ્યા પછી રમવાનો પ્લાન છે. રમવાના છે વોલીબોલમાં આપણે હી મોહન નેવિલભાઈ અભિભાઈ ક્રિકેટમાં. જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. રામ રામ. હાલો હવે જાય કોલેજે અને ત્યાં જઈને તમને મળી નહીં. હાલો જય કોલેજ. ચાલો મિત્રો, કોલેજે પહોંચી ગયા છે અને મેચ અટાણથી જ ચાલુ થઈ ગયો. જોઈએ હવે શું થાય છે. 1 hour later. ચાલો મિત્રો, આપણી સિવિલની ટીમનો વારો આવી ગયો છે. અભિભાઈ મેચમાં છે. જોઈએ હવે જીતી કે હારી. A few minutes later. ચાલો મિત્રો, આપણે ખબર પડી ગઈ હતી કે એક બોલમાં સામેવાળી ટીમને 8 રન કરવાના છે, પણ એ થાય એમ નથી. એ ખુશીમાં અમે થોડી ત્યાં વયા ગયા હતા, પણ ત્યાંથી અમને પાછા કાઢ્યા હતા. અમે પાછા વહી આવ્યા. એક બોલ જોઈએ હવે શું થાય છે. એક બોલ રમવા દો. ખબર જ છે કે 6 લાગે કે 4 લાગે. જીતવાના તો આપણે જ છીએ. જોઈએ હવે શું થાય છે. અટાણે બધા જ ફિલ્ડરો પાછા એની જગ્યા ઉપર ગોઠવાય છે. જો એ ગોઠવામાં આગળ પાછળ પ્લેયરો થાય છે. નેવિલભાઈનું એવું કહેવાનું છે કે જીતવાના તો આપણે જ છીએ. જો કામ ટેન્શન લેવાનું. ખબર જ છે કે એક બોલમાં કોઈ દી 8 રન થવાના જ નથી. મોજ કરો. ચાલો એક બોલ નાખ્યો અને વાયલી પેટ થઈને વાયલી પ્લેયરને પકડી લીધો. ફાઇનલી મિત્રો આપણે જીતી ગયા. દોડીને આપણે અહીંયા પૂગી ગયા. સ્ટામ્પ બામ્પ ઉપાડી જુઓ તમે. સેલિબ્રેશન થાય હવે. જીતની ખુશીનું સેલિબ્રેશન. A few minutes later. ચાલો મિત્રો, ફાઇનલી સિવિલની ટીમ જીતી ગઈ છે. વોલીબોલનો મેચ છે. જાય એમાં આપણો મેચ છે. A few minutes later. ચાલો મિત્રો, વોલીબોલનો મેચ પૂરો થઈ ગયો. આપણે 2 પોઈન્ટ આટોથી હારી ગયા, પણ કાંઈ વાંધો નહીં. આપણે ક્રિકેટનો મેચ તો જીતી જ ગયા. હવે જોઈએ અભિભાઈ કેરમ ને ચેસ રમે છે, શું થાય ને જાય. A few moments later. ચાલો મિત્રો, અભિભાઈ કેરમ રમે છે, અહીંયા આવી ગયા છીએ અને કેરમમાં જીત છે આપણે જ. આજનો વ્લોગ અહીં જોઈન કરી છે. ટાટા બાય બાય.